ના નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જશે કે આખા ચેપ્ટરમાં કંઈક બંધન એટલે કે જુદા જુદા બંધની વાત કરવાની છે. અત્યાર સુધી આપણે સાંભળેલા હોય એવા જુદા જુદા બંધો કેવા કેવા છે? જેમ કે આપણે આયનીય બંધ એવો શબ્દ સાંભળેલો છે, સહસંયોજક બંધ એ પણ શબ્દ સાંભળેલો છે. વધુમાં એક નવા ટાઈપનો બંધ આવે જેને આપણે સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. આ પણ આપણે ભણી ચૂક્યા છીએ ધોરણ 10 ની અંદર. અને બીજો એક બંધ છે હાઇડ્રોજન બંધ. આ 4 પ્રકારના બંધોની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. ઓકે, મતલબ રાસાયણિક બંધનનો મતલબ બે પરમાણુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાણ પામે છે એની વાતચીત આપણે કરશું. આ ચેપ્ટરની અંદર નોર્મલ પ્રસ્તાવનાની જો વાતો કરીએ તો આપણે ધીમે ધીમે અગત્યના વાક્યો લખતા જઈએ જે તમારા એમસીક્યુમાં કામ લાગશે. જે થિયરી ઇમ્પોર્ટન્ટ હશે બોર્ડને રિલેટેડ એ તમે આપણે પહેલેથી કહી દઈશ, જેને તમારે પૂરેપૂરી પાકી કરવી પડશે. આપણે આની અંદર સૌથી પહેલા એક વાક્ય લખીએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. દ્રવ્યની વાત કરીએ. દ્રવ્ય એટલે શું એ તમે ચેપ્ટર નંબર 1માં બહુ સારી રીતે ભણી ચૂક્યા છો. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને મતલબ સોરી એ નહીં પણ આપણે એમ કહી શકાય કોઈ પણ પદાર્થ જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે એને આપણે દ્રવ્ય તરીકે ઓળખી શકીએ. તો જો કોઈ પણ દ્રવ્ય લઈ લો ને તો એ કોઈ પણ દ્રવ્ય જુદા જુદા અમુક તત્વોનું બનેલું હોય છે. દ્રવ્ય એ એક અથવા જુદા જુદા તત્વોનું બનેલું હોય છે. બીજું એક સારું વાક્ય અંદર લખેલું છે કે સામાન્ય રીતે ઉમદા વાયુ સિવાયનું કોઈ પણ તત્વ કુદરતમાં સ્વતંત્ર રીતે નથી. ઉમદા વાયુ એટલે આપણને બહુ સારી રીતે ખબર છે. સમૂહ નંબર 18 ના તત્વો હીના, નીના, ઓર, કરીના આપણે ભણી જ ગયા છીએ આ બધા. ઓકે, તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન જેવા ઉમદા વાયુઓ નોર્મલી બીજા કોઈ પણ સાથે પ્રક્રિયા કરતા જ નથી. અને એ લોકો પ્રક્રિયા ન કરે એનો મતલબ એમ થયો એ કુદરતમાં સ્વતંત્ર છે. આના જેવા બીજા કોઈ તત્વ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે જોવા મળવાના નથી. ઓકે, મતલબ કોઈને કોઈ પરમાણુ એ બીજા કોઈ સાથે જોડાયેલો જ હશે. એટલે કે કુદરતમાં રહેલા પરમાણુઓ હંમેશા સમૂહ સ્વરૂપે હોય છે. અને આ જે સમૂહ સ્વરૂપે હોય છે આપણે એને કહી શકાય અણુ. જુદા જુદા પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો આપણે એને શું નામ આપી શકીએ છીએ? અણુ. હવે જો આપણે અણુની વાત કરતા હોઈએ, બરાબર જોજો, જુદા જુદા અણુઓ હોય. દાખલા તરીકે હું અણુ લઈ લઉં, HCl નો અણુ, O2 નો અણુ, બરાબર, આવા જુદા જુદા અણુઓ લઈ લઉં તો સ્પષ્ટ છે દરેક અણુની અંદર પરમાણુ હોય છે. સપોઝ વિચારો HCl, તો આની અંદર હાઇડ્રોજન પરમાણુ છે અને ક્લોરીન પણ પરમાણુ છે. હવે એક સવાલ એ થાય કે અણુની રચના કઈ રીતે થશે? મતલબ વિચારો હું એક હાઇડ્રોજન લઈ આવું અને એક ક્લોરીન લઈ આવું અને આ બંનેને એકબીજાની નજીક લાવું તો શું તે અણુ બની જશે? સવાલ તો થાય. હાઇડ્રોજન અને ક્લોરીન અથવા તો કોઈ પણ બે જુદા જુદા પરમાણુ હોય ને તેમની વચ્ચે કોઈ સ્પેશિયલ પ્રકારનું આકર્ષણ બળ હોવું જોઈએ તો જ એ બંને એકબીજાની નજીક ગોઠવાયેલા રહેશે. નહીં તો તમે શું કરશો? તમે નજીક લાવશો, થોડીક વાર થશે, પાછા દૂર થઈ જશે. સમજ પડી? એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ બળ આ બંને વચ્ચે હોવું જોઈએ તો જ અણુ બની શકે. આ આકર્ષણ બળને આપણે એમ કહેશું રાસાયણિક બંધ. અહીંયા નવા મુદ્દામાં આપણે લખીએ કે અણુમાં પરમાણુઓને જકડી રાખતું કોઈ બળ હોવું જોઈએ. બળ
હોવું જોઈએ. અને આ જે બળ છે આપણે એને કહેશું રાસાયણિક બંધન, કેમિકલ બોન્ડિંગ. ચેપ્ટરનું નામ જ એના ઉપરથી પડે છે, પરમાણુઓને જકડી રાખતું કોઈ બળ. ઓકે, એને કહેવાય કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધન. આ રાસાયણિક બંધનને તમારે સમજવું હોય, એટલે કે કોઈ પણ પરમાણુ વચ્ચે કેવા પ્રકારનો રાસાયણિક બંધ છે, એના માટે આપણે આખા ચેપ્ટરની અંદરથી 4 મુખ્ય નિયમો, મોટા મોટા નિયમો ભણવાના છે. આખા ચેપ્ટરમાં 4 મોટા મોટા નિયમો છે, એ કમ્પ્લીટ થાય એટલે તમારું ચેપ્ટર પૂરું થઈ જાય. પહેલો સૌથી મોટો નિયમ આવશે અને અગત્યનો નિયમ, કોસેલ લુઈસનો અભિગમ, જે આજે આપણે ભણવાના છીએ. બીજો નિયમ આવશે વીએસ ઈપીઆર સિદ્ધાંત, એના દ્વારા આકારની માહિતી ખબર પડશે. ત્રીજો આવશે સંયોજકતા બંધનવાદ, સંયોજકતા બંધનવાદ, એના દ્વારા સંકરણની ખબર પડશે. અને ચોથો આવશે આણ્વીય કક્ષકવાદ, અણુઓની રચના વિશે ખબર પડશે. આ 4 નિયમો આપણે આખા ચેપ્ટરની અંદર મુખ્યત્વે અટેન્ડ કરવાના છે, ભણવાના છે. બરાબર, આની અંદર પણ ઘણું બધું વેરાયટી આવશે, તો લાઇનસર આપણે આ બધાને ટેકલ કરવાના છે. બીજી એક અગત્યની વાત આપણે અહીંયા ચર્ચા કરીએ કે દાખલા તરીકે દરેક કોઈ પણ પ્રણાલી હોય, કોઈ પણ સંયોજન હોય, ફોર એક્ઝામ્પલ HCl લઈ લો, H2SO4 લઈ લો કે HNO3 લઈ લો, તો કોઈ પણ પ્રણાલી વધુમાં વધુ સ્થાયી થાય ને એવી રીતે કામ કરે. વધુ સ્થાયી આપણે ભાઈ ચેપ્ટર 3માં બહુ સારી રીતે ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ તત્વનું એક જ એમ હોય કે એની લાઈફમાં તે સ્થાયી બની જાય. દરેક પ્રણાલી વધુમાં વધુ સ્થાયી થવા માટે જ પ્રયત્ન કરતું હોય છે. બરાબર, હવે આ વધુ સ્થાયી બને કઈ રીતે સમજો. બરાબર, વધારે સ્થાયી બનવાનો એક રસ્તો છે એની ઉર્જા ઓછી કરી નાખવાની. જેની ઉર્જા ઓછી હોય ને તે વધારે પડતો સ્થાયી હોય, અને જેની ઉર્જા વધારે હોય એ અસ્થાયી હોય. આખા ચેપ્ટરની અંદર આ શબ્દો તમને વારંવાર આવવાના છે, વારંવાર તમને આ ખબર પડશે. જુઓ, આને એકદમ લોજિકલી આપણે સમજી શકીએ છીએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ પદાર્થ છે, દાખલા તરીકે બોમ્બ છે. જો બોમ્બ હોય ને તો એની અંદર ઘણી બધી ઉર્જા સમાયેલી હોય. જેની અંદર વધારે પડતી ઉર્જા આવેલી હોય ને, એકદમ વધારે ઉર્જા, એ એનાથી હેન્ડલ ન થાય, એ ગમે ત્યારે ફાટી શકે, ગમે ત્યારે એમાંથી બ્લાસ્ટ થઈ શકે છે. ઓકે, તો વધારે પડતી ઉર્જા વાળો હંમેશા અસ્થાયી હોય, એ ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે. અને અમુક વસ્તુઓ એવી પણ હોય છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની ઉર્જા હોતી જ નથી, બસ એમનેમ પડેલું હોય છે, કોઈ પણ પ્રકારની ઉર્જા નથી. આ કોઈ પણ પ્રકારની ઉર્જા ન હોય એને આપણે સ્થાયી કહેવાય. ઇન શોર્ટ એટલી વસ્તુ યાદ રાખજો, જેની ઉર્જા ઓછી તે સ્થાયી, અને જેમાં ખીચોખીચ ઉર્જા, એકદમ વધારે પડતી ઉર્જા છે, તે કેવું થશે? અસ્થાયી, ગમે ત્યારે એમાં બ્લાસ્ટ થઈ શકે છે. આ લોજિક ઉપર આખી વસ્તુ, આખું રાસાયણિક બંધન આવેલું છે. 2 વાક્યો અહીંયા ખાસ કરીને આપણે અહીંયા લખી નાખીએ કે દરેક પ્રણાલી વધુ સ્થાયી, વધુમાં વધુ સ્થાયી થવાની વૃત્તિ રાખે છે, થવાની કોશિશ કરે છે, વૃત્તિ રાખે છે. ઓકે, અને બીજી એક વાત આપણે અહીંયા લખી શકીએ કે રાસાયણિક બંધન એ પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કામ કરે છે. રાસાયણિક બંધન પ્રણાલીની શક્તિ એટલે કે ઉર્જા ઘટાડવાનું કામ કરે છે. બરાબર, જો પ્રણાલીની ઉર્જા ઘટી જાય તો એનાથી શું થશે? જેથી પ્રણાલી વધુ સ્થાયી થાય છે, વધુ સ્થાયી બને છે. તો રાસાયણિક બંધન, કોઈ પણ બંધ એવી રીતે રચવો જોઈએ કે જેથી એની સ્થાયીતા વધતી જાય, શક્તિ ઘટે, સ્થાયીતા વધે. ચલો, આટલી વાતો જે આપણે કરી છે એ નાના મોટા વાક્યો લખ્યા, એને બરાબર MCQ રિલેટેડ યાદ રાખવા, જે તમારે પ્રસ્તાવનાની અંદર આપેલા છે. હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર આવીએ છીએ, જે છે કોસેલ લુઈસનો અભિગમ.
તો કોસેલ લુઈસનો અભિગમમાં અહીંયા બે વૈજ્ઞાનિકોના નામ છે. આ કોસેલ નામનો વૈજ્ઞાનિક છે અને એક લુઈસ નામનો વૈજ્ઞાનિક છે. આ બંને વૈજ્ઞાનિકોએ એક ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધન કેવી રીતે થાય છે, બંધ કેવી રીતે રચાય છે, એની માહિતી આપેલી હતી. હવે આની માહિતી પહેલાં હું તમને સમજાવી દઉં છું બરાબર રીતે, પછી આપણે એને લખી નાખશું. તો આમાંથી જે લુઈસ નામનો જે વૈજ્ઞાનિક હતો, એ લુઈસ નામના વૈજ્ઞાનિકે અષ્ટકના નિયમને રિલેટેડ થોડી ઘણી વાતો કરી. સૌથી પહેલી વાત, એણે પરમાણુને કર્નેલ તરીકે લીધો. બરાબર જોજો, કોઈ પણ પરમાણુ હોય ને એણે તેને કર્નેલ તરીકે ધારી લીધો. હવે આ શબ્દ કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો. કર્નેલ કોને કહેવાય? હું તમને અહીંયા એક વસ્તુ સમજાવી દઉં કે દાખલા તરીકે આપણે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ. બરાબર જોજો, સોડિયમની ઇલેક્ટ્રોન રચના, તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી રીતે થશે. ટોટલ 11 ઇલેક્ટ્રોનમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો વૈજ્ઞાનિકોએ સ્પેશિયલી લુઈસે એવું કીધેલું છે કે કોઈ પણ પરમાણુના 2 ભાગ પાડી શકાય. સાંભળજો બરાબર, કોઈ પણ પરમાણુના 2 ભાગ આપણે પાડી શકીએ છીએ. એમાંનો પહેલો ભાગ છે એની બાહ્યતમ કક્ષા. જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એનો એક ભાગ થશે, અને એ સિવાયનો બીજો બધો ભાગ. હવે એ સિવાયનો બીજો બધો ભાગ એટલે કોણ વધ્યું? આટલો એરિયા વધ્યો કે નહીં? સમજાય છે તમને? આ પરમાણુના મેં 2 ભાગ પાડી દીધેલા કહેવાય. એક ભાગ થઈ ગયો બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન, અને બીજી વાત થઈ ગઈ અંદરનો ભાગ. હવે અંદરના ભાગને એણે નામ આપ્યું કર્નેલ, જ્યાં આપણે મેઇન વાત કરીએ છીએ. બરાબર જોજો, કર્નેલ. કર્નેલ એટલે શું થાય? કર્નેલની અંદર કેન્દ્રનો સમાવેશ થાય અને અંદરના ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય, જેની કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. જોજો, કક્ષા સંપૂર્ણ ભરાયેલી, અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એ થોડુંક અલગ પાર્ટ થઈ ગયો. આવી રીતે પરમાણુના 2 ભાગ પાડી દીધા. અને એણે એમ કીધું કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હવે એ તો આપણને ખબર જ છે કે કોઈ પણ કક્ષાની અંદર મેક્સિમમ 8 ઇલેક્ટ્રોનની પોસિબિલિટી હોય. તો એણે જે આ 8 ઇલેક્ટ્રોન છે ને એને સમઘનના ખૂણાઓ ઉપર ધારી લીધા. સમઘન હવે તમે જોયેલો જ હશે. સમઘન કંઈક આવી રીતે હોય છે. સ્ફટિક રચનામાં ખૂબ જ અગત્યનું પરિબળ કહેવાય આ સમઘન. કંઈક આવી રીતે આપણે સમઘન દોરી શકીએ. સમજ પડી? ઓકે. હવે લુઈસે એવું કીધું છે કે કોઈ પણ પરમાણુ લઈ લ્યો ને, એની બાહ્યતમ કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. એણે સમઘનના 8 ખૂણાઓ સાથે કમ્પેર કર્યું. મતલબ કે જો તમે સોડિયમની વાત કરતા હોય તો આપણને બહુ સારી રીતે ખબર છે કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. તો એવું ધારી લેવાનું, ઇમેજિનેશન કરવાનું કે 1 ઇલેક્ટ્રોન સમઘનના કોઈ એક ખૂણા ઉપર હશે. બાય ધ વે, સમઘનના 8 ખૂણા હોય, તમારે ગણવા હોય તો ગણી લેજો. ઓકે. જો તમે કદાચ એલ્યુમિનિયમની વાત કરતા હોય તો એલ્યુમિનિયમના 3 ખૂણા હોય, મતલબ 3 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય, તો એના 3 ઇલેક્ટ્રોન એ 3 ખૂણાઓ ઉપર ગોઠવાયેલા હશે. એનો મતલબ એમ થયો. સમજ પડી? આવી રીતે મેક્સિમમ 8 ઇલેક્ટ્રોનની પોસિબિલિટી છે. લુઈસનું કહેવું એમ હતું કે જ્યારે આ 8 ખૂણા ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય ને, 8 ખૂણા ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય ત્યારે કોઈ પણ પરમાણુ સ્થાયી બની જાય છે. હવે એટલું તો લોજિક આપણી પાસે છે. 8 ખૂણા ભરાઈ જાય એનો મતલબ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો ભાઈ લુઈસભાઈ કોની વાત કરે છે? સમજી ગયા ને તમે? લુઈસભાઈ સમૂહ નંબર 18ની વાત કરે છે. સમૂહ નંબર 18માં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, તો એનો મતલબ એમ થયો કે 8 ખૂણા ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયા, એટલા માટે તે સ્થાયી છે. તો આવું લોજિક, ઇમેજિનેશન લુઈસ નામના વૈજ્ઞાનિકે કહેલું છે. ઓકે. હવે એક બીજી વાત, અમુક તત્વો પાસે સ્થાયી રચના નથી, તો હવે એ શું કરશે? વિચારો જોઈએ. દાખલા તરીકે હું સોડિયમની જ વાત કરું. ભાઈ, સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો જો તમે અહીંયા એનું શું કહેવાય સમઘન દોરો, તો એમાં તો સમઘન ઉપર એક જ ખૂણો ઇલેક્ટ્રોનથી પેક થશે ને. તો આ બિચારો શું કરશે સ્થાયી થવા માટે? તો આપણે ચેપ્ટર નંબર 3માં બહુ સારી રીતે સમજી ગયા છીએ
કે સ્થાયી થવા માટે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે, મેળવી પણ શકે. તમે આનું કમ્પેરિઝન કરો ક્લોરીન સાથે. વિચારો કે બાજુમાં આપણે ક્લોરીન લઈ લઈએ છીએ. ઓકે, તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. જો હું ક્લોરીનનું સમઘન દોરવા જાઉં તો ક્લોરીનના 7 ખૂણા ઇલેક્ટ્રોનથી ભરાયેલા હશે. 2, 3, 4, 5, 6 અને 7. સમજ પડી? આવી રીતે. તો આ પણ સ્થાયી નથી, આ પણ સ્થાયી નથી. બંને સ્થાયી કરવા શું બની શકે? તો આપણે બહુ સારી રીતે ખબર છે કે સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવે. જો સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો મતલબ એમ થયો કે સમઘનમાંથી 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો. બરાબર, અહીંયા જે 1 ઇલેક્ટ્રોન હતો એ 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો તો તેની અષ્ટક રચના પૂરી થઈ ગઈ, કારણ કે એની અંદરની બાજુ તો અષ્ટક છે ને. તમે બાહ્યતમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન કાઢી નાખો તો એનો મતલબ એમ કે હવે કર્નેલ વૈધો. તો કર્નેલમાં તો અષ્ટક રચના પૂરી જ કહેવાય કે નહીં? ખબર પડી તમને? એવી રીતે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને કેવો બની જાય? Na+. સિમિલરલી આ જેણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એ 1 ઇલેક્ટ્રોન કોણ સ્વીકારી લેશે? ક્લોરીન સ્વીકારી લેશે. એનો મતલબ ક્લોરીને આ 1 ઇલેક્ટ્રોન મેળવી લીધો. બરાબર, 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું બની જાય? Cl-. આવી રીતે સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એ સ્થાયી થઈ ગયો. ક્લોરીને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે એ પણ સ્થાયી થઈ ગયો. હવે આમાં લોજિક એ છે કે જ્યારે સોડિયમ ધન આયન અને ક્લોરીન ઋણ આયન હોય અને જ્યારે એ બંને એકબીજાની નજીક આવે ને ત્યારે એ બંને વચ્ચે આકર્ષણ થાય. સ્પષ્ટ વાત છે? ધન આયન અને ઋણ આયન વચ્ચે તો આકર્ષણ જ થાય ને, અને એક સંયોજન બનશે. આવી રીતે અણુની રચના થાય અને આ અણુ કેવો હશે? સ્થાયી અણુ હશે. તો આટલી માહિતી કોશેલે આપેલી છે. બરાબર, અહીંયા સ્પષ્ટ વાત છે, ઇલેક્ટ્રોનની આપલે થઈ છે. 1 ઇલેક્ટ્રોન સોડિયમે ગુમાવ્યો અને ક્લોરીને એણે મેળવી લીધો. બરાબર, ક્યારેક અહીંયા આપલે ન થાય, ક્યારેક ભાગીદારી પણ જોવા મળે આપણને. ભાગીદારી. બરાબર, દાખલા તરીકે H2, F2, Cl2 આ બધા અણુઓ એવા છે કે જેની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. સપોઝ વિચારો આપણે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. ઓકે, એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. સિમિલર એની બાજુમાં બીજો એના જેવો એનો ભાઈ ઊભો છે ફ્લોરિન, બીજો ફ્લોરિન, એને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. આ બંને એકબીજાની સામું જોયા રાખે તો આ ફ્લોરિન એમ કહેશે ભાઈ તું 1 ઇલેક્ટ્રોન આપ, આ ફ્લોરિન કહેશે તું 1 ઇલેક્ટ્રોન આપ. કોઈને 1 પણ ઇલેક્ટ્રોન આપવાનો નથી, કારણ કે બંનેને જરૂર છે. એ કોઈ પાસે વધારાનો નથી પડ્યો. આવી સિચ્યુએશનમાં શું થાય ખબર? આવી સિચ્યુએશનમાં બંને ફ્લોરિન પોતાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એવી સિચ્યુએશનમાં આવું થશે કે ફ્લોરિન વચ્ચે બંધ રચાઈ જશે. કંઈક આવી રીતે. યાદ રાખજો, કોઈ પણ બંધ 2 ઇલેક્ટ્રોનના બનેલા હોય છે. ફ્લોરિન વચ્ચે જે બંધ રચાય છે ને, આનો મતલબ એમ થયો કે હવે આ ફ્લોરિનના બંને ઇલેક્ટ્રોન કહેવાય. ભાગીદારી એને જ કહેવાય. અને સિમિલર આ ફ્લોરિનના પણ બંને ઇલેક્ટ્રોન કહેવાય. ભાઈ તમે કોઈ દુકાન ખોલો, દુકાન, એમાં 2 ભાગીદાર લઈ લો, 5-5 લાખ રૂપિયાવાળા. તમે 5 લાખ રૂપિયા રોક્યા, સામેવાળાએ 5 લાખ રૂપિયા રોક્યા અને દુકાનનું નામ આપી દીધું કે ભાઈ ચલો કંઈક દુકાનનું નામ આપો, જય અંબે ફરસાણ. જય અંબે ફરસાણ એવું નામ આપી દો તો આપણે એમ કહી શકીએ ને ભાઈ જય અંબે ફરસાણ મારી દુકાન છે, મેં આમાં 5 લાખ રૂપિયા રોક્યા. તમે પૂરેપૂરા નથી રોક્યા તોય તમે ભાગીદાર તો જુઓ ને. એમ સામેવાળો વ્યક્તિ પણ બોલી શકે ભાઈ જય અંબે ફરસાણ મારી પણ દુકાન છે. ભાગીદારીનો મતલબ થાય તમે જે રોકેલું છે એ બંનેનું કહેવાય. આ બંને ઇલેક્ટ્રોન આ ફ્લોરિનના પણ છે અને આ બંને ઇલેક્ટ્રોન આ ફ્લોરિનના પણ છે. બંનેનું કામ થઈ ગયું. આ પણ સ્થાયી થઈ ગયો, આ પણ સ્થાયી થઈ ગયો. આને કહેવાય ભાગીદારી, જેને આપણે આગળ હજી ડિટેલમાં ભણવાના જ છીએ. અત્યારે 50% ખબર પડી હોય તો સારી વાત કહેવાય. સમજાઈ ગયું? ચલો, આટલી વસ્તુ આ લુઈસ વૈજ્ઞાનિકે કહેલી હતી, જે મેં તમને અહીંયા સમજાવી દીધી. કર્નેલવાળી વાત, આ સમઘનવાળી વાત, બરાબર, એ બધી વાતોને આપણે હવે બરાબર રીતે લખી લઈએ. આની અંદર સૌથી પહેલા આપણે લખીએ કે ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભમાં, ઇલેક્ટ્રોનના સંદર્ભમાં લખજો, ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધનની રચના
રાસાયણિક બંધનની રચના સમજાવવા માટે કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકોએ આ અભિગમ આપ્યો. આ અભિગમ આપ્યો. ચાલો એની નીચે લખીએ. સૌથી પહેલા એમાંથી લુઈસ નામના વૈજ્ઞાનિકે જે વસ્તુ કહેલી છે એના વિશે વાત કરીએ. લુઈસ નામના જે વૈજ્ઞાનિક છે એણે અમુક બાબતો કહેલી છે. આ લુઈસે પરમાણુને કર્નેલ તરીકે ગણ્યું. કર્નેલ તરીકે ગણ્યું. મેં ઉપર સમજાવેલું જ છે તમને કે કર્નેલ કેવી રીતે થાય, તો બરાબર રીતે યાદ રાખજો. તેમાં બાહ્યતમ કોષમાં અથવા તો બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ એટલે કે મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. બરાબર. અને આ 8 ઇલેક્ટ્રોન ક્યાં હોય? આ 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણા ઉપર, સમઘનના 8 ખૂણા પર કલ્પવામાં આવે છે, કલ્પના કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈનું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણે સોડિયમનું એક્ઝામ્પલ લઈએ તો સોડિયમ, તો લખવાનું એમાં બાહ્ય કક્ષાનો 1 ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષાનો 1 ઇલેક્ટ્રોન સમઘનના 1 ખૂણા ઉપર હશે. સમઘનના 1 ખૂણા પર હોય છે. આવી જ રીતે તમે કોઈ ઉમદા વાયુ લઈ લો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, એવું કરશો તો તેના બાહ્ય કક્ષાના 8 ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષાના 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણાઓ ઉપર હશે. સમઘનના 8 ખૂણાઓ પર હોય છે. બરાબર. એનો મતલબ જેના ખૂણાઓ એકદમ પેક થઈ ગયેલા હોય આપણે એને કહીશું વિશિષ્ટ રીતે સ્થાયી. વિશિષ્ટ રીતે સ્થાયી. જેના બધા ખૂણા ભરાઈ જાય એને આપણે સ્થાયી કહી દેવાનું. આ આપણે પરમાણુની વાત કરી. હવે આપણે સંયોજનની વાત કરીએ તો અહીંયા લખીએ કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે, રાસાયણિક બંધનથી બીજા કોઈ સાથે જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જેનું એક્ઝામ્પલ મેં અગાઉ આપેલું જ છે. એ એક્ઝામ્પલ આપણે લખીએ કે દાખલા તરીકે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન ક્લોરીનમાં બદલી પામે છે. મેં હમણાં સમજાવ્યું ને તમને કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને એ 1 ઇલેક્ટ્રોન કોણ સ્વીકારી લે છે? ક્લોરીન. એટલે કે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન, માંથી લખજો, માંથી 1 ઇલેક્ટ્રોન ક્લોરીનમાં બદલી પામે છે અને NaCl આપે છે. NaCl ને આવી રીતે પણ લખી શકાય, Na+Cl- સંયોજન આપે છે. આ NaCl વધારે સ્થાયી હોય છે. હવે ભાગીદારીની વાત પણ આપણે લખી નાખીએ. એવી જ રીતે Cl2, H2, F2, બરાબર, આ બધામાં બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય છે. અને દરેક પરમાણુ ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક પ્રાપ્ત કરે છે. બાહ્ય અષ્ટક પ્રાપ્ત કરે છે. જોજો ભાઈ, હજી કંઈ આપણે પાકું કરવાનું આવ્યું નથી. આ બધી વસ્તુઓ નોર્મલી તમે જોજો, માથે ટેન્શન લેતા નહીં. તમને નવું નવું લાગશે કારણ કે આ વસ્તુ જ્યારે રિપીટ થશે ને ત્યારે તમે એને કમ્ફર્ટેબલ થઈ જશો.
કોઈ સવાલ પાક્કો કરવાનો હશે ને તો હું પહેલેથી જ તમને મુદ્દા વાઇઝ કહી દઈશ. ઓકે, આ વસ્તુ એવી છે જે MCQમાં તમારે યાદ રાખવાની, એવું સમજજો. તો આ આપણે શરૂઆતના અભિગમની વાત કરી નાખી. હવે આપણે લુઈસની સંજ્ઞા વિશે સમજવાનું છે. આ વસ્તુ તમને MCQમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો હવે આપણે જોઈએ લુઈસની સંજ્ઞાઓ. જુઓ, લુઈસ નામના વૈજ્ઞાનિકે હમણાં તમને આગળ વાત કરી ને, સમઘનવાળી વાત, કર્નેલવાળી વાત, એના ઉપરથી એક વસ્તુ ફિક્સ છે કે લુઈસે એવું કીધેલું છે કે કોઈ પણ પરમાણુ હોય ને એની બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન હોય, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એના વડે જ પ્રક્રિયામાં ભાગ લે છે. એને પહેલા આપણે અહીંયા લખી નાખીએ. અણુ રચનામાં માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન, બાહ્ય કોષના ઇલેક્ટ્રોન, જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનના નામે પણ ઓળખીશું, સંયોજકતા ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે. રાસાયણિક બંધનમાં ભાગ લે છે. ઓકે, કર્નેલની અંદરના ઇલેક્ટ્રોન ક્યારેય ભાગ નહીં લે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ જે પેલા સમઘન ઉપર આપણે કલ્પેલા છે એ જ પ્રક્રિયામાં ભાગ લેશે. મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવાના થયા તો પણ એ જ આવશે અને ઇલેક્ટ્રોન મેળવવાના થયા તો પણ એ જ જગ્યા ઉપર આવશે. અંદરના કોષના ઇલેક્ટ્રોન, અંદરના કોષના ઇલેક્ટ્રોન જેને આપણે કર્નેલમાં લખેલા હતા, બરાબર, સંરક્ષિત રહે છે, સંરક્ષિત રહે છે. એમાંથી કોઈ ઇલેક્ટ્રોન મેળવી નહીં શકે, પ્રક્રિયામાં ભાગ લેતા નથી. એનો મતલબ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. આના ઉપરથી જે આજે આખી રચના લુઈસે વિચારેલી છે એના ઉપરથી એણે એવું નોંધ્યું કે હવેથી કોઈ પણ જ્યારે પ્રક્રિયા કરશે ને એને દર્શાવવા માટે આપણે ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે દર્શાવશું, બરાબર. અને એ ઇલેક્ટ્રોન ક્યાં દર્શાવશું? જેની બાહ્યતમ કક્ષા હોય ને એટલા ઇલેક્ટ્રોન દર્શાવશું. મતલબ આનો મતલબ એમ થાય કે તમને કોઈ એમ કહે કે ચલો સોડિયમને દર્શાવો, તો સોડિયમ લખવાનો અને સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એને તમારે ટપકા વડે દર્શાવવાનું. હવે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો આપણે એક ટપકું કરવાનું. આ સોડિયમની રચના કહેવાય. આને કહેવાય લુઈસની સંજ્ઞા. સમજ પડી તમને? કદાચ તમને કોઈ પૂછે એલ્યુમિનિયમને દર્શાવો, હવે બોલો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 3. તો આ 3 ઇલેક્ટ્રોનને આપણે 3 ટપકા વડે દર્શાવશું. ખબર પડી? કારણ કે આપલે થતા ઇલેક્ટ્રોન તો આ જ છે ને, અંદરના ઇલેક્ટ્રોન તો દર્શાવવાની કઈ જરૂર નથી. આવું થિંકિંગ લુઈસ સંજ્ઞા પ્રમાણે કહી શકાય. તો એ વસ્તુ આપણે અહીંયા લખી નાખીએ કે અમેરિકન વૈજ્ઞાનિક એનું આખું નામ કંઈક આવી રીતે છે, G.N. લુઈસ, જેને લેવિસ એવો સ્પેલિંગ થાય છે. તો આ જે લુઈસ છે અમેરિકન વૈજ્ઞાનિક, એ સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ને દર્શાવવા માટે સાદા સંકેતો દાખલ કર્યા. સાદા સંકેતો દાખલ કર્યા. આ જે સંકેતિક પદ્ધતિ છે આપણે એને કહીશું લુઈસ સંજ્ઞા, જેને લુઈસ સંજ્ઞા ના નામે ઓળખવામાં આવે છે. આની અંદર મેં હમણાં કીધું એમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને તમારે ટપકા વડે દર્શાવવાના છે. ફોર એક્ઝામ્પલ આપણે આવર્ત નંબર 2 ને લખી નાખીએ તો આવર્ત નંબર 2 માં લિથિયમ આવશે. લિથિયમ પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન આવે. જો આ દરેકે દરેકને લુઈસની સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે તમારે દર્શાવવા હોય ને તો વિચારો, લિથિયમ તો સમૂહ નંબર 1 માં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવે, એને આપણે આવી રીતે દર્શાવી શકીએ. કોઈ પણ જગ્યાએ એક ટપકું કરી શકો છો. પછી બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, અહીંયા પણ કોઈ પણ જગ્યાએ તમે 2 ટપકા કરી શકો છો, એક સાથે પણ કરી શકો છો. બોરોન સમૂહ નંબર 13, તો બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન થાય, આવી રીતે દર્શાવાય. કાર્બનની બાહ્યતમ કક્ષામાં
4 ઇલેક્ટ્રોન થાય, જેને 4 ટપકા વડે દર્શાવશું આપણે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન થાય, તો 5 ટપકા વડે આપણે નાઇટ્રોજનને આવી રીતે દર્શાવી શકીએ. ઓક્સિજનમાં સમૂહ 16 છે, તો 6 ઇલેક્ટ્રોન, તો 6 ટપકા આપણે દર્શાવવા પડે કંઈક આવી રીતે. ફ્લોરિનની અંદર 17માં સમૂહ એટલે 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં આવે, તો 7 ટપકા દર્શાવવાના. નિયોન એ સ્થાયી સમૂહ છે, તો પૂરેપૂરા આપણે વાત થઈ મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાય, 8 ટપકા તમારે દર્શાવવા પડે એની અંદર નિયોનમાં. તો બસ આને કહેવાય લુઈસની સંજ્ઞા. અને આને રિલેટેડ વાતો હજી આપણે આગળ વધારશું. મોટા મોટા સ્ટ્રક્ચર તમારે આવા લુઈસની સંજ્ઞાથી દોરવાના થશે. HCl, HNO3, ઘણા બધા મોટા મોટા સ્ટ્રક્ચર. ધીમે ધીમે તમે એનાથી ટેવાઈ જશો. તો ચલો આજનો લેક્ચર અહીંયા આપણે ખતમ કરીએ છીએ. આજે થિયરિટિકલી પાકો કરવો પડે એવો એ કોઈ સવાલ નથી આવ્યો. આ દરેક બાબતો તમે લખી નાખો નોટબુકમાં અને તેને MCQ રિલેટેડ પાકી કરશો તો ચાલશે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા ખતમ કરીએ. લુઈસ સંજ્ઞાઓ